નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ગત ચોમાસા દરમિયાન મામલતદાર કચેરીના ઈ-ધારા વિભાગમાં વરસાદી પાણી ટપકતું જોવા મળ્યું હતું। જર્જરિત મકાનની છત ઉપર ઉભેલું ટાવર જાહેર હિત સામે જોખમરૂપ જણાઈ રહ્યું છે। જોકે ટાવરને ચારે તરફ તારથી બાંધવામાં આવ્યો છે, પરંતુ જે મકાન ઉપર ટાવર ઊભું છે એ મકાન અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ટૂંક સમયમાં ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે, ત્યારે ઉમરગામ દરિયાકાંઠા વિસ્તારમાં ચોમાસા દરમિયાન ઝડપી પવન ફૂંકાતા જોવા મળે છે। જાહેર હિતને ધ્યાને લઈ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી બન્યું છે। ઉમરગામ તાલુકાના સરાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં દર ગુરુવારે હાટ બજાર ભરાતો જોવા મળે છે। હાટ બજારમાં આવતા વેપારીઓ મુખ્ય માર્ગ ઉપર લારી ગલ્લા ઊભા કરી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે। દર ગુરુવારે સરીગામથી ઉમરગામ અવરજવર કરતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વેપારીઓ મુખ્ય માર્ગ ઉપર અડિંગો જમાવતા હાટ બજારના દિવસે ટ્રાફિકની વિકટ સમસ્યા થતી હોવાથી રાહદારીઓ પરેશાન થઈ ગયા છે। ઉમરગામ તાલુકામાં ભરાતા હાટ બજાર દરમિયાન મુખ્ય માર્ગો પર થતા દબાણ દૂર કરવા સ્થાનિક તંત્રના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। ઉમરગામ તાલુકાના કાલઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂગર્ભ જળ ખારા થઈ જતા ભર ઉનાળે પીવાના પાણીની તંગી ઊભી થઈ છે। સ્થાનિકો પીવાના પાણીનું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। કાલઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં માછીવાડ, મિત્તનવાડ, માયાવંશી ફળિયું સહિતના 10 ફળિયામાં બોરના પાણી ખારા થઈ જતા પીવાલાયક પાણી રહ્યા નથી। ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાજેતરમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી, પરંતુ તેનું પરિણામ શૂન્ય જણાઈ રહ્યું છે। કરોડો રૂપિયાની પાણી પુરવઠા યોજના અમલી હોવા છતાં કાલઈ ગ્રામ પંચાયત વિસ્તારના લોકોએ જીવન જરૂરિયાત માટે ટેન્કર ઉપર નિર્ભર રહેવું પડે છે। પારડી તાલુકાના અરનાલ ગામમાંથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો હતો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડની ટીમે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો। પારડી તાલુકાના અરનાલા ગામ ખાતે ગ્રીન હાઇટ શોપિંગ સેન્ટર શોપ નંબર 9 અને 10માંથી એસઓજીની ટીમે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો। કુલ રૂપિયા 1,82,320નો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। દાદરા નગર હવેલીના કરચોણ અને દૂધની રોડ ઉપર કમોસમી વરસાદને કારણે કીચડનું સામ્રાજ્ય થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદને કારણે આખો રોડ કિચડ કાદવવાળો થઈ ગયો છે, આથી આ ચીકણા રોડ ઉપરથી પસાર થતા અનેક વાહન ચાલકો પટકાયા હતા। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તામાછડી ગામમાં ઝડપી પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વાવાઝોડા જેવા માહોલમાં એક ગરીબ આદિવાસી પરિવારનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું। ઘરમાં રસોઈ બનાવવા સળગાવેલા ચૂલામાંથી તણખલા ઝરી અને આખા ઘરમાં પ્રસરતા ઘરમાં રાખેલા તમામ અનાજ, કઠોળ અને ઘાસચારા સહિત ઘરની છત પણ બળીને સ્વાહા થઈ ગઈ હતી। સાથે જ ઘરમાં રાખેલા કિસાન સન્માન નિધિના રોકડ રૂપિયા 11,000 પણ બળીને ખાખ થઈ ગયા હતા। આગની ઘટનામાં ઘર અને ઘરવખરી બળી જતા ગરીબ આદિવાસી પરિવાર નોંધારું બની ગયું હતું। ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ભાજપ અગ્રણીઓને જાણ થતાં તેઓ મદદે દોડી આવ્યા હતા। વૃદ્ધ દંપતીને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા ભાજપ આગેવાનો દ્વારા અનાજ, કઠોળથી લઈ જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આપી તેઓને મદદરૂપ બનવાના પ્રયાસ કર્યા હતા। તામસડી બોચુન્યા ફળિયાના માધુભાઈ ધર્માભાઈ રાથડ કે જેઓ આજે ઉંમરવાન છે, બંને વડીલ આજે એ ઘરમાં રહેતા હતા। 3 કાળા જેટલું ઘર હતું। ગઈકાલે જે વાવાઝોડું સાથે પવન ફૂંકાયો ત્યારે એના ઘરમાં રસોઈ કરવા માટે એમણે જે ચૂલા અંગારાવાળા હતા એ અંગારાના તણખા ઉડવાથી એમનું આખું ઘર એક સાથે બળીને ખાખ થઈ ગયું। એમાં પણ એમને કિસાન સન્માન નિધિ હેઠળ જે રૂપિયા મળતા હતા એમાં 11,000 રૂપિયા જેટલી એમને કેશ ઉઠી, એ પણ એમની બળીને ખાખ થઈ ગઈ। અને એને ઘરમાં જે કંઈ હતું એ ટોટલી વસ્તુ અનાજથી માંડીને અંદર એક પણ વસ્તુ બાકી રહી નથી। આજે અમે ગણેશભાઈ વિરારી અને અમારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ધર્મભાઈ અને તામસરીના અમારા આગેવાન રણજીતભાઈ અને બીજા
જે આ ગામના અગ્રણી અહીં આવીને આ લોકોને વહારે થયા છે. એ લોકોના માટે જે જીવન જરૂરિયાતની વસ્તુ કે જે કપડાં હોય, બંને માટેના બૂટ ચંપલ હોય કે પછી અત્યારે એમને ચોમાસાના સિઝનમાં એમને ખાવા માટે દરેક પ્રકારનું કઠોળ આજે એમને આપી, એનાથી આજે એ લોકોને પણ એક શાંતિ થઈ છે અને આવનારા દિવસોમાં પણ એમનું જે ઘર છે એ તાત્કાલિક બનાવવા માટે સ્થાનિક આખી ટીમ તૈયાર છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.